જય માતાજી મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ વિડીયો શૂટિંગ કરવા માટે ખેતરમાં. ભૂતનું શૂટિંગ ચાલવાનું જ છે, બહુ લાંબુ, તો એટલા માટે બધા બહુ બંકાઓ અમારા. તો બસ અમારા બધા બંકાઓ પહોંચી ગયા અને અમારા ભટ્ટાભાઈના સાપડાએ બેહી ગયેલા છે. એમનું ખેતર અહીંયા જ છે, એટલે એ માટે તો અમારા દશરથભાઈ છે, રામાભાઈ, જીતુભાઈ, બસ મગજ ચલાવીશું અને શૂટિંગ કરતા રહીશું. મેન અમારા MK રાવત તે પાછળ રહી ગયા જમવા માટે. તેમને આજે મોડું થઈ ગયેલું એટલા માટે જમવા રહ્યા પાછળ. તેમની સાથે દિનેશભાઈ, કમલેશભાઈ બંને પણ પાછળ જ છે. અને પરેશભાઈ તો 8:30 ઘરે ગયા હતા, તે પણ એમની સાથે સાથે પાછળ. તો અમારા કેમેરામેન કમલેશ રાવત આવી ગયા. તમારા ટૂંક જ સમયમાં MK રાવત, દિનેશ રાવત અને પરેશ રાવત તૈયારીમાં પધારશે. રામાભાઈ ડાયરેક્ટર. તો અમારા MK રાવત, દિનેશ રાવત અને પરેશ રાવત આવી ગયા હતા. તો અમે શૂટિંગની તૈયારી કરતા હતા. તો કેમેરામેન તો અમારા કમલેશભાઈ હતા. તો અમારા ભૂતને રેડી કરવા માટે અમારા MK રાવત તૈયારી કરતા હતા અને સાથે સાથે અમારા દશરથભાઈ પાછળ રામાભાઈ કમલેશભાઈને સમજાવતા હતા કે કેવી રીતે વિડીયો ઉતારવું. ડાયરેક્ટર છે તે અમારા શૂટિંગના. તો અમે તો એકદમ સુનસાન જગ્યામાં તો શૂટિંગ કરવાની મજા આવે, રાતનું શૂટિંગ એટલા માટે. તો અમારા કેમેરામેન કમલેશ રાવતની સાથે સાથે અમે શૂટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું હતું. પહેલો રોલ અમારો MK રાવત અને દશરથ રાવતનો હતો. તો આમાં ધ્યાનથી જોજો તો ભૂત દેખાશે તમને, બાકી નહીં દેખાય. જેની આંખો તેજ હશે એને જ દેખાશે. કામમાં ના આપણે 14 તારીખે મેરો નક્કી લઈ આપવાનું કામમાં ના બધું. હા આવું લગભગ 12 સાડા 12 થશે. તો અમે એક સાઈડમાં બેસાડી દીધેલું તો એ ઓરિજિનલ લાગે એટલા માટે. તો અમારા શૂટિંગ ચાલી જ રહ્યું હતું. દશરથભાઈના ફોનની વાતો આવી ત્યારે જ અમારા ડાયમામાં તેમને પણ શૂટિંગમાં મોટા હતા એટલા માટે એમને પણ લઈ લીધા. કદાચ જો તમને એવું લાગે કે મારું સાપડું છે ભાઈ, બૂમ મારજો કદાચ, પણ હાચી મારજો ભાઈ. બહુ વસ્તુ ખરાબ છે પૈસા તારા, એ તો બહુ બીવડા બાપા. 1000 માટે જો એમાં શું થયું? સોરીમાં ભૂલ થઈ ગઈ, માફી માંગો. શું કરું? પેલા ફોન આવે કે પાણી વાળો હું જાઉં છું ભાઈ હવે, અને હાથવીને પાણી વાળજો. અને કદાચ એવું લાગે ને તો મને બૂમ મારજો. બૂમ પાડી છે ને હા તો છોકરા હા ને હા ભાઈ હા હાથવીને રાખજો પૈસા. ખરેખર તમારી એક્ટિંગ ટાલ્યા કૂતરા પર મુકા કાકા કઈ ના કે આપણે પાણી વાળી તમે જો કે આજે મેં ખેતરમાં બધા વિડીયો બનાવી જો, ખાલી મારા બધા ગામડા જો ખાલી MK રાવત વિડીયો બનાવે. કોણ બોલે? MK બોલે જો, ખાલી મારા બધા. તો શૂટિંગ જોવા માટે જ ઘણા બધા લોકો આવી ગયા હતા. कैमरामैन के साथ कमलेश रावत. તો જોઈ લો આ જગ્યાએ અમારું ભૂત બેસાડી. તમારા દિનેશ રાવત સમજાવતા હતા MK રાવત નહીં અને દશરથ રાવત. ના ભાઈ કો તો તાર ક્યાં કઈ દેખાતું ના, પણ તાર ક્યાં કમી આપી એટલે મેં કઈ જોયું એટલે મેં તમને કીધું કે હાયા તો કે ફડકા તો કે ફડકા વાગે એવું કહેવાનું. દિયા તો કે દિયા એ બેટા પાણી ના દિયા
ફટાફટ બતાવો વહેલા જોઈએ ત્યારે. મોદીભાઈ આ બે જણાએ તો અસલીમાં રિયલમાં તે એમ કે રાવતને દશરથ રાવતે દોટ મેલી હતી તો જેવો ભૂત લાગ્યો બીન જ તે. તો દિનેશ રાવતે તો લાઇટ ચાલ લીધેલી, ફોકસ એમના માટે હાથે જ હતો અને કેમેરામેન તો અમારા કમલેશ રાવતની સાથે. આની પછી અમારી શૂટિંગની તૈયારી જોરદાર મચાવશે. આની પછી તો શૂટિંગ કરીને થોડુંક થાકી ગયા હતા અને થોડુંક ભૂલી ગયા હતા. તેની માટે અમારા રામાભાઈ તેમના સાપરામાં બેઠીને બધાને સમજાવતા હતા કે કેવી રીતે કઈ એક્ટિંગ કરવાની. પાછળ એટલે આપણે બધા બેસી રહેવાનું. તેના આગળ લાઈટે જઈને બેસી રહેવાનું. ના ખાટલો લઈને જ તો બેસી આપણે. ત્યારબાદ અમારા દિનેશ રાવતની ત્યાં આગળ ખેતરમાં એક નાની ઓયડી હતી, તો ત્યાં આગળ અમે 4 જણા બેસી ગયા અને પેલા લોકોનું તો શૂટિંગ ચાલતું રહ્યું હતું. તો ત્યાં આગળ પેલા લોકો હતા. તો પછી પેલા લોકોનું શૂટિંગ પતી ગયેલું, તો પણ એ પણ ઓયડી આવી ગયા. રાતે જાગવા વાળા બધા આશિક હોતા નથી, એવું રચવાનું છે તમે જેવું વિચાર્યું. ત્યાર પછી થોડાકને ઊંઘ આવતી હતી એટલા માટે અમે ડાન્સ કરી લીધો. તો પછી તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયો પૂરો જોવા માટે અમારા MK રાવત 1056 યુટ્યુબ ચેનલ તેમાં જોઈ શકો છો. તો લાઈક, કોમેન્ટ અને ફોલો કરતા જજો. જય માતાજી.